શાલોમ, ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. બધા મજામાં હશો એવી આશા તથા પ્રાર્થના છે. પ્રભુનો આભાર માનીએ છીએ આજના આ દિવસને માટે. આખો દિવસ એમણે આપણને સંભાળ્યા, સાચવ્યા અને સાંજના સમયે તંદુરસ્તીમાં અને આનંદમાં આપણને ઘરમાં સુખરૂપ રાખ્યા છે. એના માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. જો આપણે બાઇબલ જોઈએ, બાઇબલ એ આ જગતની ઘડિયાળ છે અને બાઇબલ આપણે જોઈએ તો સમય કેવો ચાલી રહ્યો છે એ આપણને ખબર પડશે. પ્રભુના આવવાની નિશાનીઓ માંથી 22માં જે આપેલી છે એ પ્રમાણે બધી પૂરી થઈ રહી છે. ઠેર ઠેર ધરતીકંપોની વાત કરવામાં આવી છે. એ જાણે હમણાં એમ થતું હતું કે ઘણા વખતથી ધરતીકંપો થયા નથી, પણ હમણાં 4-5 દિવસ પર જ તુર્કીમાં અને ગ્રીસમાં ને બધે ધરતીકંપો થયા. અને ગઈકાલે ને આજે લગભગ વિયેતનામની અંદર મોટું તોફાન ને વાવાઝોડું અને ઘણા બધા લોકો પાયમાલ થઈ ગયા. મરકીઓ ઠેર ઠેર ચાલી રહી છે. એની સાથે સાથે કહે છે કે લોકોના કાને પ્રભુના રાજ્યની સુવાર્તા પણ પહોંચશે અને એ પણ થઈ રહ્યું છે. ઓનલાઈન સંદેશાઓ, ઓનલાઈન વચનો ઠેર ઠેર આ જગતમાં અત્યારે ચાલી રહ્યા છે અને પ્રભુના આવવાની નિશાનીઓ બહુ જ બધી અત્યારે આમ શું કહેવાય સચોટ રીતે પાર પડી રહી છે અને પ્રભુ ગમે ત્યારે આવી જશે. આઈ એમ વેરી મચ એક્સાઇટેડ અબાઉટ દેટ. હું બહુ જ એ બાબતને લઈને રોમાંચિત છું કે એ આપણા જીવનની હાજરીમાં જો એ થયું તો આપણી માટે કેટલી અજાયબ જેવી વાત હશે કે આપણે જીવતા જ ઉચકાઈ જઈશું. મારા કપડાં ને બધું અહીંયા જ ખરી પડશે અને મારું આખું ટ્રાન્સફોર્મેશન થઈ જશે અને હું પ્રભુના રાજ્યમાં ઉપર ઉંચકાઈ જઈશ. હાલેલુયા. કેટલી અજાયબ જેવી બાબતો હશે, પણ બહુ આ તો વિચારવા જેવી બાબતો છે કે જે પ્રભુમાં નથી એમની માટે અઘરો સમય આવશે. અને એટલે આ જે સમય છે કૃપાનો સમય છે. પ્રભુના વચનો સાંભળીએ, એની સાથે સાથે પ્રભુનો જો સ્વીકાર ના કર્યો તે કરીએ એ બહુ જરૂરી છે. કારણ કે મારું મરણ ક્યારે આવશે નોબડી નોઝ દેટ. કોઈનું મરણ ક્યારે આવે નોબડી નોઝ દેટ. અને એટલા માટે કોઈકે એવું કીધેલું કે તમે રોજ એવું જીવન જીવો, એવી રીતે જીવો કે જાણે આજે જ તમે મરવાના છો, એવી રીતે તમે જીવન જીવો. એટલે ચોકસાઈથી ઈશ્વરમાં બીક રાખીને અને એ રીતે આપણે જીવન જીવીએ બહુ જરૂરી છે. સારું, આવો પ્રાર્થના કરીએ ને પછી પ્રભુના વચનમાં આપણે આગળ વધીએ. પ્રભુ, અમે તમારી કૃપા અને તમારી દયાથી જ જીવી રહ્યા છે. એના વગર પ્રભુ અમે કંઈ કરી શકતા નથી અને તમારી કૃપા અને દયાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારી કોઈ એવી લાયકાત ને ઓકાત નથી પ્રભુ કે અમે આ પૃથ્વી પર એક સેકન્ડ પણ જીવી શકીએ, પણ એ તમારે પ્રેમ ને તમારી કૃપા છે પ્રભુ, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. ખાસ પ્રાર્થના કરી છે અત્યારના સમયને માટે. આ વચનનો સમય તમે અમને આપ્યો છે અને પ્રભુ આ કોઈ એવી બાબતો નથી કે અજાણતા થઈ ગઈ હોય ને અમને ખબર ના હોય ને થઈ ગઈ હોય, પણ પ્રભુ આ તમારી ઈચ્છા ને યોજનામાં છે, તમારા પ્લાનિંગ્સમાં છે. એના માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. જે લોકો વચન સાંભળે છે એ દરેકને તમારા આશીર્વાદોથી ભરપૂર કરો. જે નથી સાંભળતા એમને પણ તમારા આશીર્વાદોથી ભરપૂર કરો. સાંભળવાનું મન આપો. જે સાંભળવાના છે યુટ્યુબ પર અને FBના પેજ ઉપર, એમને પણ તમારી કૃપાથી ભરો એવું તમારી પાસે માગીએ છીએ. સાથે સાથે એમના હૃદયોની સાથે તમે વાત કરો કે જેથી કરીને આ છેલ્લા દિવસોમાં પ્રભુ તમારું આવું નજીક છે ત્યારે તમને સ્વીકારે અને તારણના અનુભવમાં આવે અને અનંતકાળના જીવનના વારસદારો બને એવું તમારી પાસે માગીએ છીએ. હું નિર્બળ પાત્રને તમારા હાથમાં સોંપું છું. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું તમારી પાસે માગું છું. આ અમારી જાત પરથી, આ જગ્યા પરથી, આ સમય પરથી અને આ સિસ્ટમ પરથી તમામ અંધકારની સત્તાઓને ઈશ્વરના નામમાં હું તોડી નાખું છું. પ્રભુ, તમે અમારો કબજો લો, તમે બોલો, કેમ કે અમે સાંભળવાના માટે તૈયાર છે. અમારા પાપોની ક્ષમા કરો જેથી કરીને પ્રભુ અમારો અવાજ તમારા કાન પર આવતા અટકે નહીં. હવે પછીનું સુકાન તમારા હાથમાં સોંપતા, સર્વ માન, મહિમા અને ગૌરવ તમને એકલામને આપતા અમારી આ પ્રાર્થના ખ્રિસ્ત ઈસુમાં પ્રભુ અમે ગુજારીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. સારું, આપણે પાપનો પ્રશ્ન, ધ પ્રોબ્લેમ ઓફ સિન, એ બાબત ઉપર આપણે જોઈ રહ્યા છે ને આજે 12મો પાર્ટ છે, 12મું સેશન છે, 12મો સંદેશો છે, ધ પ્રોબ્લેમ ઓફ સિન. અને આજનો જે પેટા સબ્જેક્ટ છે એ તો છે
સાલ્વેશન ફ્રોમ ધ સિન, પાપથી છુટકારો. શાસ્ત્રમાં છે રૂમી 5:6-21 છે, પણ અત્યારે હું વાંચવાનો નથી કારણ કે સમય બહુ છે. એ પાર્ટ આપણે આગળ વાંચનમાં લેવાના છે, પણ સમય બહુ નથી આપણી પાસે અને સમય ઓછો છે, અને એટલા માટે આપણે પ્રભુના વચનમાં વહેલા જઈએ એ જરૂરી છે. ધ પ્રોબ્લેમ ઓફ સિનની અંદર જે આજે પાર્ટ લેવાના છે મેં તમને કીધું એ પાપમાંથી છુટકારો. હવે આ જે છુટકારો છે ને એ કેવી રીતે પમાય, છુટકારો પામવા શું કરવું જોઈએ એ બધું આપણે નથી જોવાના. એ તો આપણે જાણીએ જ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ એટલે આપણે છુટકારો મેળવી શકીએ. કેમ બીજા કોઈથી છુટકારો નથી ને કેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તથી જ છુટકારો છે એ બાબત આપણે આજે જોવાના છે. એની સાથે સાથે એક નવા દ્રષ્ટિકોણથી, નવા પર્સ્પેક્ટિવથી આપણે આ બાબતને જોવાના છે કે સાલ્વેશન ફ્રોમ સિન અથવા તો પાપથી છુટકારો એનો ખરો અર્થ, એનો મિનિંગ, એ ટર્મ્સ જે છે ને એ ટર્મ આપણે સમજવાના છે કે હાઉ ટુ બી ગેટ સાલ્વેશન ફ્રોમ સિન. વી આર નોટ ગોઈંગ ટુ સી દેટ. કેવી રીતે આપણે છુટકારો મેળવવા છે એ નથી જોવાના આપણે. હવે જે પાપોની માફી અને પાપોથી છુટકારો, આ બે બાબતો આપણે કોન્સન્ટ્રેટ કરવાના છે અને બંને બાબતો અલગ છે. બોથ આર ડિફરન્ટ. પાપોની માફી એ અલગ વસ્તુ છે અને પાપમાંથી મુક્તિ કે છુટકારો એ અલગ વસ્તુ છે. ફોરગિવનેસ ઓફ સિન અને સાલ્વેશન ફ્રોમ સિન એ બંને વચ્ચે તફાવત છે. નવા કરારનું જે પહેલું પ્રોમિસ છે, તમને ખબર છે નવા કરારનું પહેલું પ્રોમિસ શું? માર્થીની લખેલી સુવાર્તાને તેનો પહેલો અધ્યાય 21મી કલમમાં દૂત યુસફને એવું કહે છે કે મરિયમને, એટલે કે મરિયમને પુત્ર જન્મશે અને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકને તેઓના પાપથી તારશે તે એ જ છે. દૂતે બહુ સ્પષ્ટ કીધેલું કે દીકરો જન્મવાનો છે અને એનું મુખ્ય કામ શું છે? એના લોકોને પાપથી તારવાનો, એટલે પાપથી મુક્તિ આપવાનો. એમણે દૂતે એવું નહોતું કીધું કે એ બીમારીઓથી સાજા કરશે ને લોકોને સુખ ચેન ને નિરાંતની જિંદગી આપશે ને ભૌતિક સુખ સાહેબી આપશે ને એવી બધી વાત નથી કરી. બહુ સ્પેસિફિક વાત કરેલી, સીધી પોઈન્ટ ટુ પોઈન્ટ કે પોતાના લોકોને પાપથી તારશે, એટલે તારવા માટે જે આવે ચોખ્ખી જ વાત કરી હતી. મુક્ત કરશે, છોડાવશે. એ જ પ્રમાણે લુકની લખેલી સુવાર્તા 2 અધ્યાય 10 ને 11મી કલમમાં કહે છે કે ઘેટા પાડકો જ્યારે રાત્રે કહે છે ખેતરમાં સૂઈ ગયા હતા ત્યારે કહે છે કે દૂત આવે છે અને પછી એમને કહે છે કે જો હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું. આ ઘેટા પાડકોને દૂત કહે છે અને કહે છે કે મોટા આનંદની સુવાર્તા તમને કહું છું ને એ સર્વ લોકોને માટે થશે, તમારી માટે એકલા માટે નહીં પણ કે સર્વ લોકોને માટે થશે. અને કહે છે કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું શું કહે છે? એક તારનાર. આ સમજો, એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારું કોણ જન્મ્યું છે? તારનાર જન્મ્યો છે. જો ઈસુના નામનો અર્થ તારનાર થાય છે. ઈસુના નામનો અર્થ તારનાર થાય છે. અને એ વાક્ય તમે લેશો ને તો કહે છે કે તમારે સારું તારનાર એટલે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. ઈસુનો અર્થ તારનાર છે, બરાબર? એટલે ખ્રિસ્ત ઈસુ ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે, આવું એ કહે છે. એટલે ત્યાં પણ એ સ્પેસિફિક વસ્તુ કહે છે કે તારનાર જન્મ્યો છે. એ માફી આપનાર ને શાંતિ આપનાર ને સુખ સાહેબી આપનાર ને એવું બધું નહીં, તારનાર જન્મ્યો છે. એટલે પ્રભુ ઈસુ દેવ હોવા છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખ્યું નહીં, પણ પોતાએ દાસનું રૂપ ધારણ કરીને માણસના આકારમાં પ્રગટ થઈને વધસ્તંભને મરણ સહન કરવાનું એનું જે મુખ્ય કારણ હતું એ શું હતું? એ લોકોને પાપથી તારવાનું કામ. એટલા માટે જે આવ્યો હતો અને એટલા માટે જ ઈસુના નામનો અર્થ થાય છે તારનાર. જગીક માનવ ભૌતિક આશીર્વાદો આપવા એ સ્વર્ગ છોડીને પૃથ્વી પર નહોતો આવ્યો. એ તો ઉપરથી બી કરી શકે જગીક માનવોને, પણ તારવા હોય ને તો હી હેઝ ટુ કમ ઇન ફોર્મ ઓફ હ્યુમન બિંગ, બરાબર? અને એટલા માટે એ સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવ્યો હતો. અને એ બધી ભૌતિક વાનાઓ તો જો બાઇબલ કહે છે ને કે જો તમે પહેલાં એના રાજ્યને એના ન્યાયપણાને શોધો એટલે બધા વાના તો તમને આપવાના છે. એની માટે ઈસુએ સ્વર્ગ છોડીને અહીં આવવાની જરૂર નથી. પણ અત્યારના જગતમાં ઘણા બધા પ્રીચરો છે ને એ લોકોને ગેરમાર્ગે દોરે છે અને એ પ્રોસ્પેરિટી ગોસ્પલ અને શું કહેવાય
શારીરિક સાજાપણાની ક્રુઝેડો કરી અને એ પોતે પ્રોસ્પર થઈ ગયા, બરાબર. આપણે એમના પ્રત્યે આકર્ષાઈએ એવી એમની જબરદસ્ત વાકછટ્ટાઓ અને ભૌતિક આશીર્વાદોને સાજાપણાની વાતો કરીને એ લોકો કરોડપતિ થઈ ગયા. 15 વર્ષ 20 વર્ષ પહેલાં એમનું તમે જુઓ અને આજે જુઓ તો એમાં બહુ આસમાન જમીનનો ડિફરન્સ હશે. નો ડાઉટ ઈશ્વર આપણને ભૌતિક આશીર્વાદો આપે છે, આપણને સાજાપણું આપે છે, એ બધું ઈશ્વર આપણને આપે છે. પણ અત્યારના જમાનાના જે જૂઠા પ્રબોધકો છે ને એ પાપોની માફી, આત્માના ઉદ્ધાર, તારણની યોજના અને એવી અગત્યની જે બાબતો છે ને જે તમારા આત્માને બચાવવાની બાબતો, એ લોકો દૈહિક બાબતો પર વધારે ધ્યાન આપે છે, પણ જે આત્માને બચાવનારી વધારે મહત્વની બાબતો છે ને એ કરતા નથી અને લોકોને ગેરમાર્ગે દોરે છે. જીવનની વિટમણાઓ, તકલીફો, પ્રશ્નો, ચિંતાઓ, બોજાઓ, માંદગીઓ, બીમારીઓ, કૌટુંબિક પ્રશ્નો, સામાજિક પ્રશ્નો, નોકરીના પ્રશ્નો, આ બધું છે ને ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ, એ જીવનનો હિસ્સો છે. પણ આ બધાથી બહુ ગભરાવાની ને ચિંતા કરવાની જરૂર નથી. એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણા જીવનમાં સૌથી મોટો જે પ્રશ્ન છે ને એ નોટ ઓનલી ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણા જીવનમાં પણ જે જગતનો જે સૌથી મોટો પ્રશ્ન છે ને એ તો છે પાપનો પ્રશ્ન. એને કોન્સન્ટ્રેટ કરવાની જરૂર છે. પાપનો જે ધ પ્રોબ્લેમ ઓફ સિન, અને એટલા માટે હું આ પ્રોબ્લેમ ઓફ સીન ઉપર વધારે સંશોધન કરીને એમાંથી બહાર કાઢીને વચનો, આ 12મું સેશન છે આપણું. 12 કલાક જોઈએ તો આપણે આ ટીચિંગ થયું ખાલી પાપ ઉપર, બરાબર. કારણ કે એક બહુ ગંભીર બાબત છે. એટલે ભૌતિક પ્રશ્નો, બીમારીઓ, નાણાકીય પ્રશ્નો, કૌટુંબિક પ્રશ્નો, આ બધા પ્રશ્નોનું જે મુખ્ય કારણ છે ને મેઇન કલ્પ્રિટ દેટ ઇઝ પાપ. એ બધા પાપના લીધે જ આવે છે. ભૂમિ શાપિત થઈ, આખી બાઇબલ કહે છે કે એ પાપના લીધે જ થઈ અને પાપના લીધે જ જીવનમાં બીમારીઓ આવી અને પાપના લીધે જ આ તકલીફો અને બધી બીમારીઓ આવી. અને એટલા માટે આપણે એના તરફ ધ્યાન આપવું જોઈએ. આપણે પાપ તરફ ધ્યાન આપતા નથી પણ આપણે બેદરકાર રહીએ છીએ એન્ડ દેટ ઇઝ વેરી રિસ્કી. એટલે મૂળ પ્રશ્ન રાખીને જો બીજા નાના પ્રશ્નો તરફ આપણે વધારે ધ્યાન રાખીએ અને મૂળ પ્રશ્નને સોલ્વ ના કરીએ અને બીજા નાના પ્રશ્નો આપણે જો સોલ્વ કરીએ તો તકલીફ એ થાય કે આપણે જે મેઇન વસ્તુ છે એ હેન્ડલ થતી નથી, એ ટેકલ થતી નથી, કે એ ટેકન કેર ઓફ થતી નથી અને એનું નિરાકરણ આવતું નથી અને નાના પ્રશ્નો માં આપણે ગૂંચવાયા કરીએ છીએ. પણ જો આપણે મૂળ પ્રશ્નને ટેકલ કરીએ, મૂળ પ્રશ્નને જો આપણે સોલ્વ કરીએ તો નાના પ્રશ્નો જે છે એ આપોઆપ એની જાતે સોલ્વ થઈ જશે. તમને બાઇબલમાં દાઉદ અને ગોલિયાતની વાર્તા ખબર છે? ગોલિયાત એ ફલિસ્તીઓનો સરદાર હતો અને ફલિસ્તીનનું સૈન્ય લઈને શાઉલની સામે, ઇઝરાયેલોની સામે લડવા માટે આવ્યો ને 40 દિવસ ને રાત એ ગમે તેમ ગાળો બોલીને શાપ આપીને અને ઇઝરાયેલીઓ શાઉલ બેનાથી બી ગયો હતો. દાઉદે આવીને શું કર્યું? દાઉદે એને જોયું કે છે કે આ તો કહે છે કે આવું કરે છે. એટલે દાઉદે શું કર્યું તમને ખબર છે? દાઉદે આવી અને શાઉલને વાત કરી કે ભાઈ હું ત્યાં આગળ જઈશ. લોકોને અજુગતું લાગ્યું પણ શાઉલે સમહાવ એને પરમિશન આપી કે તું જા. હવે જો દાઉદે, ફલિસ્તીઓનું સૈન્ય તો બહુ મોટું હતું, બરાબર. દાઉદ એના ગોફણના એક પથરા લઈને એક સૈન્યના એક સિપાહી જોડે લડવા બેઠો હોત કે તલવાર લઈને લડવા બેઠો હોત તો શું થાય? એ 5 કે 10 સિપાહીની સાથે લડીને થાકી જાત, હારી જાત અને એક જ ઝાટકે ગોલિયાત એનું માથું કાપી નાખત ને એ નાશ પામી જાય, બરાબર. પણ દાઉદે શું કર્યું? સિપાહીઓને કોન્સન્ટ્રેટ ના કર્યા, દાઉદે ગોલિયાતને કોન્સન્ટ્રેટ કર્યો. મેઇન પ્રોબ્લેમ હતો એને કોન્સન્ટ્રેટ કર્યો અને પછી શું થયું? એણે એક જ ઝાટકાથી ગોલિયાતને જમીન દોષ કરી નાખ્યો અને પછી એની જ તલવાર લઈને એનું ગળું કાપી નાખ્યું. ઇમિડિયેટલી ધ સેકન્ડ એક્શન શું થયું ખબર છે? જેવો ગોલિયાત મર્યો એવું એનું સૈન્યમાં બીક પેટી અને બધા નાશ ભાગ મચી ગઈ અને આખું સૈન્ય વેરવિખેર થઈ ગયું. સી, યુ હેન્ડલ ધ પ્રોપર પ્રોબ્લેમ. તમે જે મૂળ કલ્પ્રિટ છે ને એને હેન્ડલ કરશો તો એની સાથેના જે નાના છે આપણા જીવનની અંદર આ જ બાબત છે કે આપણે જે મૂળ બાબત છે ને એ બધી બાબતોને આપણે હેન્ડલ કરવા રહીએ છીએ અને મૂળ બાબતને આપણે હેન્ડલ કરતા નથી ને એટલે આપણે થાકી જઈએ છીએ, હારી જઈએ છીએ અને પછી એ શત્રુ જે છે ને પાપ, એ આપણને અંતે શું કરે? અંતે હરાવી નાખે, આપણને પછી નાશમાં લઈ જાય.
કારણ કે બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે પાપનો મુસારો એટલે પાપનું વેતન શું છે, પાપનું રિઝલ્ટ શું છે, મરણ છે કે છે, બરાબર. પણ તમે આપણે પ્રભુ ઈસુના રક્તરૂપી ગોફણથી એ પાપને આપણે હરાવવાનું છે. પાપ એ બહુ ગંભીર પ્રશ્ન છે વાલાઓ. એને આપણે ઘણા લોકોના જીવનમાં છે ને પાપ બહુ ઇઝી થઈ જાય છે. એમને પાપ પ્રત્યે સભાનતા જ નથી, એમને ખબર જ નથી હોતી કે હું આ પાપ કરું છું, બરાબર. ઘણીવાર આપણે એવી નાની નાની બાબતો આપણા જીવનમાં એવી લઈને આપણે એને પાપ ગણતા જ નથી. મૂળ બીમારી જે છે ને એનું આપણે જો હેન્ડલ કરીશું, એની દવા કરીશું, તો એના જે સિમ્ટમ્સ છે એ આપોઆપ જતા રહેશે. એટલે આપણા ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ ને સોશિયલ પ્રોબ્લેમ ને આ જે બધી બાબતો છે એને જ આપણે જો ટેકલ કર્યા કરીશું અને પાપને નહીં કરીએ તો અલ્ટિમેટલી આ બધા પ્રોબ્લેમ તો કદાચ નાના મોટા સોલ્વ થઈ જાય, પણ પાપ એવું ને એવું રહેશે ને પછી અલ્ટિમેટલી આપણને નાશમાં લઈ જશે. હવે પાપ સાથે છે ને ડીલ કરવાના બે પાસા છે, બે રીતે પાપ ડીલ થાય અને બોથ આર ઇમ્પોર્ટન્ટ. બંને બાબતો ઇમ્પોર્ટન્ટ છે. પહેલી જે છે પાપ સાથે ડીલ કરવાનું જે પહેલું પાસું છે એ તો આપણે હમણાં જોયું, એ શું છે? એક તો પાપોની માફી, બરાબર. પાપ માફ થવા જોઈએ. અને બીજું જે છે એ પાપોમાંથી છુટકારો. ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ફોરગિવનેસ ઓફ સિન એન્ડ સાલ્વેશન ઓફ સિન. પાપોની માફી અને સાલ્વેશન, છુટકારો, એ બંને એ અલગ અલગ વસ્તુઓ છે. સી, જીસસ હેઝ નોટ કેમ જસ્ટ ટુ ફોરગિવ ધ સિન, હી કેમ ટુ ફોરગિવ ધ સિન એન્ડ ટુ સેવ ફ્રોમ ધ સિન. એ ખાલી પાપોની માફી માટે આપવા માટે નહોતા આવ્યા, પણ એ આપણને માફી આપવા અને એમાંથી છુટકારો અપાવવા માટે પણ આવ્યા હતા. માફી એટલે મોક્ષ, છુટકારો, આ બંને બાબત, માફી અને મોક્ષ, એ બંને અલગ અલગ બાબતો છે. જગતમાં પાપોની માફી મેળવવા માટે બહુ ઘણી બધી અલગ અલગ માન્યતાઓ છે. કોઈ કહે છે કે નદીઓમાં નહાવાથી પાપોની માફી મળે, કોઈ કહે ગુનાઓને કબૂલાત કરવાથી શિફા મળે, અને કોઈ કહે છે કે દાન પુણ્ય કરવાથી પાપોની માફી મળે. પણ કોઈ એવું અધિકારથી એવું નથી કહી શકતું કે હું તમારા પાપ માફ કરું છું અને હું તમને પાપમાંથી છુટકારો પણ અપાવું છું, કે તમને તારણ પણ અપાવું છું અને તમને મોક્ષ પણ અપાવું છું. ઘણા બધા લોકો એવું માને છે કે મોક્ષ કે છુટકારો પામવા માટે તમારે જન્મના ફેરા, 84 લાખ ફેરા એવું કંઈક કહેવામાં આવે છે. એમાંથી કહે છે તમારે અલગ અલગ પ્રાણી અને પક્ષીઓના યોનિમાં થઈને, એટલે એમના દેહમાં તમારે જન્મ લઈને માણસનો અવતાર લઈને પછી તમે સારા કામ કરો અને પછી તમારો મોક્ષ થાય. અને એમાં પાછું જો તમે કંઈક ગડબડ કરી તો પાછું 84 લાખ ફેરામાં જાય. ઘણા લોકો એવું માને છે કે તમે કઠોર સાધના કરો, તમે ઘર બાર સંસાર તમારું બધું છોડી અને પર્વત પર કે જંગલમાં તમે જતા રહો અને તપ કરો અને કઠોર સાધના કરો તો તમને પાપોની માફીમાંથી છુટકારો મળે, તમને મોક્ષ મળે, બરાબર. આવી બધી માન્યતાઓ છે. પણ બાઇબલ સ્પષ્ટપણે પાપોની માફી પ્લસ મોક્ષ એટલે કે તારણ માટે સ્પષ્ટપણે પ્રેરિતોના કૃત્ય અને તેના 4 અધ્યાય અને 12મી કલમમાં બાઇબલ એવું કહે છે કે બીજા કોઈથી તારણ નથી. તારણ એટલે મોક્ષ, છુટકારો. બીજા કોઈથી છુટકારો નથી, બીજા કોઈથી મોક્ષ નથી, બરાબર. બીજી કોઈ બાબતથી તારણ થવાનું નથી. શું કહે છે? બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ તળે માણસોમાં આપેલું નથી. ધીસ ઇઝ અ લો. આ નિયમ છે ઈશ્વરે આપણને, કે બીજા કોઈથી તારણ થાય એવું નામ તમને આપેલું જ નથી. ઓનલી વન એન્ડ ઓનલી જીસસ ક્રાઇસ્ટ. એ નામ સિવાય બીજા કોઈથી આ પૃથ્વી પર, આખા બ્રહ્માંડમાં તારણ કે મોક્ષ જેવું કશું છે નહીં. ધીસ ઇઝ વોટ બાઇબલ સેઝ, બરાબર. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આખા માણસ જાતને માટે મુક્તિનો માર્ગ એટલે તારણનો માર્ગ બહુ સહેલો અને સરળ બનાવી દે. તમારે કોઈ તપસ્યા કરવાની જરૂર નથી, કોઈ તમારે 84 લાખ ફેરામાં જવાની જરૂર નથી, કશું એ બધી અઘરી બાબતોમાં પડવાની જરૂર નથી. ઘણા બધા માફીના શું કહેવાય, છુટકારાની વાત, તારણની, મોક્ષની વાત કરે છે, પણ જે ઇઝી વાત છે એ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ કરે છે. પાપોની માફી અને પાપોમાંથી છુટકારો અને એ બંને અલગ બાબત છે. પાપોની માફી અને પાપોમાંથી છુટકારો, ફોરગિવનેસ ઓફ સિન અને સાલ્વેશન ફ્રોમ સિન, એ બંને અલગ અલગ બાબતો છે. અને તમારા પાપ માફ કરવામાં આવ્યા હોય પણ તમારો હજુ છૂટકો ના થયો હોય, દેટ ઇઝ પોસિબલ, બરાબર. એવું બની શકે કે
પાપ માફ થઈ ગયા, પણ હજુ તમે તમારા પાપમાં જ છો. પાપોની માફી મળી એનો અર્થ એવો નથી કે તમારો બચાવ થઈ ગયો, તમે સેવ થઈ ગયા. એ સમજવા માટે એક નાની વાર્તા તમને કહું. વાર્તા એટલે એક ઉદાહરણ તમને આપું. એક 4-5 વર્ષનો છોકરો છે, સમજો નાનું બાળક છે. એના બાપા એને કીધું કે ભાઈ બહાર રોડ પર તું જતો નહીં, કમ્પાઉન્ડની આપણી બાઉન્ડ્રીમાં જ રહેજે, કારણ કે રોડ પર ગટરનું કામ ચાલે છે, લાઈનો ખોદાય છે અને ત્યાં ખાડા ખોદવામાં આવેલા છે ને તું ત્યાં જઈશ તો પડી જઈશ, એટલે તું ત્યાં જતો નહીં. એવું દીકરાને એના પપ્પાએ ક્લિયર કટ કહી દીધું કે બહાર જતો નહીં તો ખાડામાં પડી જવાશે, એટલે તું સંભાળજે. હવે દીકરો ના ગયો, 1-2 કલાક તો, પણ પછી એને કુતૂહલ થયું કે ભાઈ કેવું કામ ચાલતું હશે, કેવા ખાડા ખોદાતા હશે. એટલે ધીમે રહીને બાપનું ધ્યાન ચૂકવીને કંઈક બાપ આમ તેમ કામમાં હશે, એટલે છોકરો ગયો અને રમતા રમતા સહેજ બેધાન થયો અને ખાડામાં પડી ગયો. ખાડામાં પડ્યો ને એને બૂમાબૂમ કરી કે પપ્પા પપ્પા, અને પછી એના પપ્પા દોડતા ત્યાં આગળ આવ્યા અને પછી એણે એના પપ્પાને કીધું કે પપ્પા સોરી, મેં તમારી વાત માની નહીં, અને કહે છે કે હું મારી ભૂલ કબૂલ કરું છું ને હું ખાડામાં પડી ગયો, મને માફ કરો. અને પપ્પાએ કીધું કે સારું, હું તને માફ કરી દઉં છું. એણે આજ્ઞા તોડી, એને માફી મળી ગઈ. પપ્પાએ કીધું માફ કરી દો, એને પપ્પા હાથ જોડીને તે ઊભા રહી ગયા. એનો બચાવ થયો ના, હજુ એ ખાડામાં જ છે. એને આજ્ઞા તોડવાનું પપ્પા એને કહી દીધું કે ઓકે મેં તને માફ કરી દીધો, પણ હજુ એને બહાર કાઢ્યો નથી. એના બાપાએ એને બહાર કાઢ્યો નથી ને છોકરો એની મેળે ખાડામાંથી નીકળી શકતો નથી. છોકરાની ભૂલ તો માફ થઈ ગઈ, પણ છોકરો હજુ ખાડામાં જ છે. જ્યાર સુધી પિતા પોતાનો હાથ લંબાઈને એ છોકરાને ખાડામાંથી બહાર કાઢવા પોતાનો હાથ ના લાંબો કરે અને છોકરો પિતાનો હાથ પકડે નહીં, ત્યાર સુધી એ ખાડામાંથી નીકળી શકવાનો નથી. જો તમે સમજો, પિતા જ્યાર સુધી એનો હાથ લાંબો નહીં કરે, અને પિતાએ હાથ લાંબો કર્યો પણ છોકરો જ્યાર સુધી પિતાનો હાથ નહીં પકડે ત્યાર સુધી એ ખાડામાંથી નીકળી શકવાનો નથી. એટલે પિતાએ એનો હાથ લાંબો કર્યો તો પછી હવે છોકરાએ પણ એનો હાથ લાંબો કરવો પડે. એટલે હવે જ્યાર સુધી એ છોકરો પિતાના હાથમાં પોતાનો હાથ નહીં મૂકે અને જ્યાર સુધી છોકરો પોતે પિતાનો લંબાયેલો હાથ નહીં પકડે ત્યાર સુધી એનો બચાવ થવાનો નથી. એટલે માફી મળી ગઈ છે પણ હજુ હાથ લંબાવાયો નથી, હજુ હાથ પકડાયો નથી, એટલે બચાવ થયો નથી. માફી ઇઝ ઓકે. પિતાએ કહી દીધું કે ઓકે ફાઇન, તે ખોટું કર્યું, તે કબૂલ કર્યું, મેં તને માફ કરી દીધો, બરાબર. પણ જ્યાર સુધી પિતા હાથ નહીં લંબાવે અને છોકરો હાથ નહીં પકડે ત્યાં સુધી એનો બચાવ થવાનો નથી. એટલે માફી અને બચાવ એ બંને અલગ બાબતો છે. જો માફી જે છે ને, ફક્ત પાપોની માફી, એ જૂના કરારની વાત છે. તેમના પાપ તો માફ થતા હતા પણ પિતાએ હજુ સુધી એમના તરફ હાથ લંબાવ્યો નહોતો. ક્યારે? જૂના કરારમાં. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવ્યા પહેલા. નવા કરારની જે વાત છે એ પાપોની માફી છે પ્લસ પાપોમાંથી છુટકારાની વાત છે. એટલે કે ફોરગિવનેસ ઓફ સિન અને સાલ્વેશન ફ્રોમ ધ સિન, એ નવા કરારની વાત છે. એટલે નવા કરારને શું કહેવામાં આવે છે? એને સુવાર્તા કહેવામાં આવે છે, એને ગુડ ન્યૂઝ કહેવામાં આવે છે. ગુડ ન્યૂઝ શું છે? તો ગુડ ન્યૂઝ એ છે કે તારણની યોજના આવી ગઈ. માફીની યોજના તો માફી તો હતી, પાપોની માફી તો મળતી હતી, અને એટલા માટે જ દૂતોએ શું કીધેલું ભરવાડોને કે જો હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું કે તમારે સારું કે છે તારનાર આવ્યો છે. અને યુસફને દૂતે શું કીધેલું કે એ છોકરો જન્મશે ને તે પોતાના પાપથી પોતાના, એટલે લોકોના પાપ એ તારશે, લોકોને એમના પાપથી એ તારશે, બરાબર. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ફક્ત પાપોની માફી માટે નહોતા આવ્યા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જગતના પાપોની ગુલામગીરીમાંથી છોડાવવા માટે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા હતા. એટલે સુવાર્તાના સિક્કાની બે બાજુ છે, એક તો પાપોની માફી અને બીજું પાપોનો છુટકારો. જૂના કરારમાં પાપોની માફી હતી પણ પાપોનો ગુલામગીરીમાંથી છુટકારો નહોતો. અને એટલા માટે જો હિબ્રુ 10 અને 11 શું કહે છે? હિબ્રુ 10 અને 11 કહે છે કે દરેક યાજક નિત્ય સેવા કરતા તથા એને એ જ બલિદાનો વારંવાર આપતા ઊભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને કદી પણ સમર્થ નથી. જો પાપોની માફી હતી, તમે બલિદાનો એક પાપ કરો એટલે એક બલિદાન, બે બીજું પાપ કરો એટલે એ પાપોની દરેક પાપની માફીને માટે તમારે બલિદાન ચડાવવાનું. પણ એ આદમિક પાપ જે લોહીમાં હતું ને એમાંથી છૂટકો મળતો નહોતો, સેવ નહોતા થતા, બચાવ નહોતો થતો, મુક્તિ નથી મળતી. રોજે રોજનું પાપ માફ થતું હતું પણ તારણ કે મોક્ષ
પાપમાંથી છુટકારો એ એમને મળતો નહોતો. એટલે ફક્ત પાપોની માફી જ પૂરતી નથી, પણ પાપોમાંથી છુટકારો મેળવવો એનાથી પણ વધારે એ જરૂરી છે ને, અને એ મહત્વનું છે. અને એ જ સાચી સુવાર્તા છે, એ જ ગુડ ન્યૂઝ છે. ફોરગિવનેસ ઓફ સિન અને સાલ્વેશન ફ્રોમ ધ સિન, આ બંને સિક્કાની બે બાજુ છે, અને દેટ ઇઝ ગુડ ન્યૂઝ. અને આખા બ્રહ્માંડમાં એ ફક્ત એક જ જણ આપે છે, અને દેટ ઇઝ ઓનલી વન એન્ડ ઓનલી જીસસ ક્રાઇસ્ટ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આખા માણસ જાતને માટે વધસ્તંભ ઉપર એમણે પોતાનું લોહી રેડ્યું, પોતાનો જીવ આપ્યો, અને બલિદાન આપીને આપણા પાપોની માફીને માટે અને આપણા ઉદ્ધારને માટે, છુટકારાને માટે એમણે મુક્તિ મૂલ્ય ચૂક્યું. અને એટલા માટે જ્યારે આપણે ખાડામાં હતા ને, ત્યારે આપણા આકાશમાંના પિતાએ શું કર્યું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપી પોતાનો હાથ એમણે લંબાવ્યો. બરાબર? એ ખાડામાં, પાપના ખાડામાં, જૂના કરારમાં એ હાથ નહોતો લંબાયો હજુ, પણ નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપી એ બાપનો હાથ એ આપણા તરફ લંબાયો. હવે આપણા ઉપર છે કે આપણે એ હાથ આપણે પકડીએ છીએ કે નહીં, પકડી લઈએ છીએ કે નહીં. કારણ કે માફી મળી ગઈ છે, બચાવનો માર્ગ પણ ખુલ્લો કરવામાં આવી દીધો છે, પણ હવે એ તમારા પર છે કે તમે એ હાથ પકડો છો કે નહીં. હવે જ્યારે પાપની ગુલામગીરીમાં થી એની જે સત્તા કે એની ગુલામગીરીમાંથી આપણે બચાવ કરવામાં આવે છે ને, ત્યારે બચાવ એ 3 તબક્કામાં કરવામાં આવે છે. આ સમજો ધ્યાનથી. આપણે હમણાં જે બાબત જોઈએ, 2 બાબત હમણાં જોઈ કે વોટ ઇઝ સાલ્વેશન, અથવા તો પાપોની માફી, કે જે પાપનો પ્રશ્ન છે, પાપ સાથે ડીલ કરવાના 2 રસ્તા છે. એક તો પાપોની માફી અને બીજો બચાવ. બરાબર? છૂટકો. હવે જે બચાવ છે ને, એ બચાવ એટલે કે ગુલામગીરી અને પાપની સત્તા અને ગુલામગીરીમાંથી બચાવ, એ 3 તબક્કામાં બચાવ કરવામાં આવે છે. બરાબર? એ આપણે 3 તબક્કા જોઈએ. એટલે પહેલું જે છે એ તો પાપોની શિક્ષાની ચૂકવણી, પહેલો તબક્કો, કે પેનલ્ટી ઓફ ધ સિન. બરાબર? પહેલો જે તબક્કો છે, પેનલ્ટી ઓફ ધ સિન, એ કોઈએ ચૂકવવી પડે. બરાબર? રોમી 6:23 કહે છે, રોમી 6:23, પાપનો મુસારો મરણ છે, એટલે કે પાપની શિક્ષા પેનલ્ટી છે, એની જે પેનલ્ટી છે એ મરણ છે. બરાબર? પાપનો મુસારો એટલે પાપની જે શિક્ષા, એની જે પેનલ્ટી છે એ મરણ છે. અને હિબ્રુ 9:22 કહે છે કે લોહી વેવડાવ્યા વગર પાપોની માફી મળતી નથી. આ પેનલ્ટી છે. મરણ થવું પડે, લોહી વેવડાવવું પડે, કોઈનું બલિદાન આપવું પડે, મરણ થાય એટલે પેનલ્ટી શું છે? મૃત્યુ, કોઈનું બલિદાન, દેટ ઇઝ પેનલ્ટી. અને આપણી એ પેનલ્ટી કોણે લઈ લીધી? આપણી એ પેનલ્ટી, એ શિક્ષા કોણે ભોગવી? તો જો હોશિયા પ્રબોધક 13મો અધ્યાય અને 14મી કલમ, હોશિયા પ્રબોધક 13મો અધ્યાય અને 14મી કલમ એવું કહે છે કે હું મૂલ્ય આપીને શેઓલના હાથમાંથી તેઓને છોડાવી લઈશ, હું તેઓને મોતના પંજામાંથી છોડાવીશ. આ કોણ કહે છે? ઈશ્વર કહે છે કે હું મૂલ્ય આપીશ એટલે શું? હું પેનલ્ટી ચૂકવીશ, હું એની શિક્ષાની કિંમત ચૂકવીશ. અને કહે છે શેવલના હાથમાંથી એટલે શું? મરણના હાથમાંથી. પાપનો મુસારો મરણ છે, એટલે મરણના હાથમાંથી કહે છે. હું એમને છું, બહુ ધ્યાનથી સાંભળજો, આ બહુ અઘરી અને ઊંડી બાબતો છે. આ સહેલી બાબતો નથી, ઊંડાણમાંથી ખોદી કાઢેલી બાબતો છે. આ સમજશો ને તો તમે આત્મામાં મજબૂત થશો. આ ચીલા ચાલુ બાબતો નથી, તમારે બહુ ધ્યાનથી સાંભળવું પડશે. અને જો સાંભળીને તમને એ સમજણ પડી જશે ને, તો તમે યુ વિલ બી બ્લેસડ, બહુ આશીર્વાદિત થશો. હવે શું કહે છે? જો હું મૂલ્ય આપીને શેઓલના હાથમાંથી તેઓને છોડાવી લઈશ, હું તેઓને મોતના પંજામાંથી છોડાવીશ. આ કોઈ હિન્દી પિક્ચરનો ડાયલોગ એવું લાગે છે ને? આ બાઇબલનું પ્રોમિસ છે, ઈશ્વરનું. બરાબર? બાઇબલનું પ્રોમિસ છે. એને શું કીધું કે મૂલ્ય આપીને, મૂલ્ય શું ચૂક્યું? પેનલ્ટી શું ચૂક્યું એને? તો યશાયા પ્રબોધક, આપણને ખબર છે 53મા અધ્યાયની અંદર પેનલ્ટી એની ચૂકવણીની વાતો કરવામાં આવી છે. શું કહે છે યશાયા પ્રબોધક? અને તેનો 53મો અધ્યાય અને 4મી કલમથી આગળ કહે છે કે ખચિત તેણે આપણા દર્દ માથે લીધા છે અને આપણા દુઃખ વેઠ્યા છે. આ પેનલ્ટી, આપણી પેનલ્ટી એણે પોતાના માથે લઈ લીધી છે અને દુઃખ એણે વેઠ્યા છે. એટલે કે આપણા બદલે એણે મૂલ્ય ચૂક્યું છે અને શિક્ષા એણે વેઠી છે. બરાબર? પછી 5મી કલમ, પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો,
આ પેનલ્ટી. હા, આપણા પાપોને લીધે તે કચડાયો. બીજી પેનલ્ટી, આપણને શાંતિ પ્રાપ્ત કરવાના માટે તેને શિક્ષા થઈ, તેને પેનલ્ટી ભોગવવી પડી, ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. એના સોળથી, જો સાજાપણું મેળવવા માટે તમારે કોઈ શું કહેવાય એવા લેભાગુ પ્રીચરોની પાછળ ને એવા સેવકોની પાછળ સાહેબ પ્રાર્થના કરાવવા માટે નો, શું કરવા બધું માતાજી કરવાની. તમે પોતે પ્રભુમાં મજબૂત બનો ને, તમે પ્રભુને ઈસુને સ્વીકારો ને, એના મરણને એના બલિદાનને સ્વીકારો, એટલે એના સોળમાંથી સાજાપણું નીકળ્યું છે. ઓટોમેટિક તમે એના હકદાર છો, તમને સાજાપણું મળશે જ. તમારે બીજે દોડવાની ક્યાં જરૂર છે? પાપના પ્રશ્નને પહેલે ટેકલ કરો એટલે આ બધી બાબતો એમાં હેન્ડલ થઈ જશે, એ બધી ટેકલ થઈ જશે. પછી 6ઠ્ઠી કલમ શું કહે છે? આપણે સર્વ ઘેટાની પેઠે ભટકી ગયા છે, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે. આ તમે ને હું, બરાબર? આપણે પાપને સિરિયસ લીધું જ નથી. એનું જે પેનલ્ટી ભોગવે છે ઈશ્વર, એને આપણે જોતા જ નથી કે એને, એટલે આ પેનલ્ટી આપણે ભોગવવાની આવી હતા ને ફાંફા પડી ગયા હતા આપણને, બરાબર? પણ કે છે કે આપણે પોતપોતાના માર્ગે વળી ગયા છે. અને શું કહે છે? હવે બહુ ગજબ ભયંકર કલમ લખી. શું કહે છે? અને 6ઠ્ઠી કલમનો છેલ્લો ભાગ, અને યહોવાએ તેના પર, એટલે ઈસુ પર, આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે. જસ્ટ ઇમેજિન કે તમારા માથા પર 500 કિલો 200 કિલોનું મોટું ટોપલું મૂકે, કોકનું વજન. તમે સ્ટેશન પર જતા હોય ગાડીમાં, અને કોઈ વૃદ્ધ વ્યક્તિ એનાથી ઉચકાતું ના હોય, અને મોટો પટારો તમારા માથા પર મૂકી દે કે આ લઈ જા, તો તમારી શું હાલત થાય? તો કે છે આખા જગતના પાપનો ભાર તમે ને હું, તો કે છે આપણા કે છે આપણે ભટકી ગયા છે અને આપણા માર્ગમાં વળી ગયા છે, પણ આપણા પાપનો ભાર એણે પેનલ્ટી વેઠી. એટલે પાપ જે છે, છૂટકો જે છે ને, બચાવના તબક્કાનું 3 તબક્કાનો પહેલો તબક્કો છે ને, એ પેનલ્ટી છે. એ પેનલ્ટી વેઠવાની છે, એ પેનલ્ટી ચૂકવવાની છે, એ શિક્ષા ચૂકવવાની. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિક્ષા ચૂકવી. જીસસ પેડ ધેટ પેનલ્ટી ફોર અવર સિન. પાપની સત્તા ગુલામગીરીમાંથી બચવાનો તબક્કો, પહેલો તબક્કો એ પેનલ્ટી અને શિક્ષા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચૂકવે. હવે બીજો જે તબક્કો છે, એ બીજો તબક્કો છે, એ ડિસ્ટ્રોઈંગ ધ પાવર ઓફ સિન. પહેલે પેનલ્ટીની ચૂકવણી, હવે એની જે તાકાત છે, પાપની તાકાત છે ને, એ તાકાત તોડી નાખે છે. તો પાપની તાકાત શું છે? જો આમાં 2 પ્રકારની તાકાત છે. પેનલ્ટી મરણ છે, અને અહીંયા તાકાત પણ મરણ છે. બંને મરણ જ છે. જો શું કહે છે? પાપની તાકાત શું છે? તો રૂમી 7 અને 11માં કહે છે, રૂમી પત્ર 7મો અધ્યાય 11માં કહે છે કે પાપે પ્રસંગ મળતા આજ્ઞા વડે મને ઠગ્યો, અને તે વડે મને મારી નાખ્યો. એને મને છેતરો આજ્ઞા. હવે આજ્ઞા વડે કેવી રીતે ઠગ્યો, એ આખો જુદો સબ્જેક્ટ છે, એ ફરી કોઈ વાર લઈશું. પણ પાપે પ્રસંગ મળતા મને ઠગ્યો અને મને મારી નાખ્યો, એટલે મારું મરણ થયું. એટલે જે એનો પાવર છે ને, એની તાકાત છે ને, એ મરણ છે. પણ એકલું મરણ નથી. પાપે મોત તો નિપજાયું, પાપે મારું મરણ તો નિપજાયું, પણ એની સાથે સાથે શું કર્યું ખબર છે? મારા પૂરતી, એક વ્યક્તિ પૂરતી એની તાકાત નથી. એની ભયંકરતા જુઓ શું છે. ઇટ્સ અ મરકીની જેમ. મરકી અત્યારે કેવું છે? કોરોના કેવો ફેલાઈ ગયો છે? આખા જગતની અંદર આ પાપની તાકાત છે. આખા જગતની અંદર એ પાપ ફેલાઈ ગયું, બરાબર? આ એની તાકાત છે. આપણે પાપને બહુ ઇઝી લઈ લીધું છે, આપણે એની સિરિયસનેસ સમજતા નથી. પણ એક પાપ તમારામાં આવે ને, એટલે બીજું બીજામાંથી, ત્રીજું ત્રીજામાંથી, ચોથામાં ક્યારે વધતા જશે ને ક્યારે મરણ આવી જશે ને ખબર નહીં પડે, બરાબર? એવી રીતે પાપ એ આખા જગતની અંદર ફેલાઈ ગયું, અને આખા જગતમાં મરણ, આ એની તાકાત છે. મરણ ફેલાઈ ગયું. શું કહે છે રૂમી 5 અને 12માં? શું કહે છે? જો રૂમી 5 અને 12માં કહે છે, એક માણસથી જગતમાં પાપ પેઠું, અને પાપથી મરણ. આ કોનામાં પેઠું? એક માણસમાં. એક જ માણસમાં. એક માણસથી જગતમાં પાપ પેઠું, અને પાપથી મરણ. અને કહે છે સઘળાએ પાપ કર્યું, તેથી સઘળામાં મરણનો પ્રસાર થયો. આ પાપની તાકાત છે. ધીસ ઇઝ ધ સિરિયસનેસ ઓફ સિન, બરાબર? હવે પાપની તાકાતને તોડવાની છે, આને તોડવાની છે. એક જ માણસ દ્વારા આખા જગતની અંદર એ ફેલાઈ ગયું, એટલે સઘળાને મરણની સત્તામાં બાંધી દીધા. ધેટ ઇઝ ધ પાવર ઓફ સિન. પણ દેવે આપણા પર એટલી બધી કૃપા કરી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા એને પાપની તાકાત વધસ્તંભ પર તોડી નાખી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા એને પાપની તાકાત વધસ્તંભ, he destroyed power of sin on the cross, Calvary of cross, but through his blood, Jesus Christના બ્લડથી. અને ડેથને એને કેન્સલ કરી દીધું. એણે શું કે મરણને એણે મારી નાખ્યું. અને જો 1 કોરિન્થી અને 15મો અધ્યાય, 1 કોરિન્થી 15મો અધ્યાય, અને એની થોડી કલમો વાંચીશ 20 થી 26 સુધી, ને પછી 51મી કલમથી
આ પાપની તાકાત જો બચાવનો જે બીજો તબક્કો છે એ પાવર ઓફ સિન ડિસ્ટ્રોય કરવાનો છે, તોડવાનો છે. પાવર ઓફ સિન આપણે જોયું કે મરણ છે અને એ બધામાં ફેલાઈ ગયેલું મરણ છે, એ એની તાકાત છે. હવે શું થયું? હવે આ થયું. હવે જુઓ શું કહ્યું તો કહે છે કે કોરિન્થીનો પહેલો પત્ર અને 15મો અધ્યાય અને 20મી કલમમાં કહે છે, પણ ખ્રિસ્ત તો મુએલામાંથી ઉઠ્યો છે. મરણને મારીને ખ્રિસ્ત ઉઠ્યો. આ પહેલામાં પહેલી મોટી જબરજસ્ત બાબત થઈ કે જે મરણ આપણને મારતું હતું ને એ મરણને કોણે માર્યું? ઈસુ ખ્રિસ્તે મારી નાખ્યું. બરાબર. આ તમે ને હું ના કરી શકીએ. એ આપણે ખાડામાં છે ને એ ખાડામાંથી આપણે જાતે બહાર ના નીકળી શકીએ. આ તો દેવનો હાથ લંબાયો આપણી તરફ. બરાબર. હવે આપણે હાથ પકડવાનો છે. એટલે શું કહ્યું? ઈસુ ખ્રિસ્તે મરણને મારી નાખ્યું. શું કહે છે? પણ 20મી કલમ, પણ ખ્રિસ્ત તો મુએલામાંથી ઉઠ્યો છે અને ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયો છે, કેમ કે માણસ દ્વારા મરણ થયું, એટલે એક માણસ દ્વારા મરણ થયું, અને માટે માણસ દ્વારા મુએલાનું પુનરુત્થાન પણ થયું. એટલે આદમ દ્વારા મરણ થયું અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજા આદમ દ્વારા પુનરુત્થાન થયું. મરણ આવ્યું એક માણસથી અને બીજા માણસે એ મરણને નાબૂદ કરી નાખ્યું, એને કેન્સલ કરી નાખ્યું, એની તાકાત તોડી નાખી. બરાબર. પછી શું કહે છે? પછી કહે છે જો બીજામાં 22મી કલમ, કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે તેમજ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે. આ બચાવનો બીજા તબક્કાનો આ નિયમ છે કે પાપની તાકાતને તોડવાની. પહેલો જે નિયમ છે બચાવના તબક્કાનો એ તો એની પેનલ્ટી ભરવાની. બરાબર. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ભરી દીધી. બીજો નિયમ છે એ પાપની તાકાત તોડવાની. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તોડી નાખી. હવે શું કહે? 23મી કલમ, પણ દરેકને પોતપોતાને અનુક્રમે ખ્રિસ્ત પ્રથમ ફળ, ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને તેના આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. પાપની તાકાત તૂટી ગઈ છે. હવે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો, તમે એ હાથ પકડ્યો છે તો તમને બહાર ખેંચી કાઢવામાં આવશે અને સમય આવશે તારે. બરાબર. પછી શું કહે છે? 24મી કલમ, પછી જ્યારે તે દેવને એટલે બાપને રાજ્ય સોંપી દેશે, જ્યારે તે સઘળી રાજ્ય સત્તા તથા સઘળો અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે, ત્યારે અંત આવશે. જો સઘળી રાજ્ય સત્તા, અધિકાર ને પરાક્રમ એ કોના? પાપના અને શૈતાનના, દુશ્મનના. એ બધા એ તોડી નાખશે. અને એ કોણ તોડે છે? એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ તોડે છે. આ પૃથ્વી પર બીજો કોઈ એવો માયનો લાલ પેદા નથી થયો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ તોડે છે. બરાબર. અને પછી શું કહે છે? પછી કહે છે કે જ્યારે તે સઘળી રાજ્ય સત્તા તથા સઘળા અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે ત્યારે અંત આવશે. કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગ તળે નહીં દાબે ત્યાં સુધી તેણે રાજ કરવું જોઈએ. જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે. બરાબર. એટલે મરણની તાકાત ઈસુ ખ્રિસ્તે તોડી નાખી. અને પછી શું કહે છે? હવે વિજય ઘોષ, હવે વિજય નાદ. શું કહે છે? જો 51મી કલમ, 15મો અધ્યાય 1 કોરિન્થી 51મી કલમ, જો હું તમને એક રહસ્ય કહું છું, આપણે સર્વ ઊંઘીશું નહીં, પણ છેલ્લું રણશીંગડું વાગતા જ એક ક્ષણમાં. જો આ શું થઈ રહ્યું છે? આ મરણ નાબૂદ થઈ ગયું છે, એની તાકાત તૂટી ગઈ છે. એની તાકાત આપણા ઉપર જે મરણ હતું એ, તમે એવું ના માનતા મરણને બહુ ઇઝી ના લઈ લેતા. આ ભયંકર બાબત છે. આપણા ઉપર જે મરણ હતું, જેને એક માણસને પકડીને પછી આખી માણસ જાતમાં પ્રસાર કર્યો ને, એને એક જ માણસે નેસ્તો નાબૂદ કરી નાખ્યું. હવે નેસ્તો નાબૂદ કર્યા પછી આપણે જે હાથ પકડી લીધો ને અને આપણે બહાર ખેંચી કાઢ્યા છે, અને હવે શું થશે? હવે આપણું શું થશે? જો તો શું કહે છે? તો હવે આપણું શું થશે? તો કે છે જુઓ, દેટ ઇઝ ધ સસ્પેન્સ. શું? જુઓ, હું તમને એક રહસ્ય કહું છું, આપણે સર્વ ઊંઘીશું નહીં, એટલે હવે મરીશું નહીં. હવે આપણે મરીશું ને ઊંઘીશું ને, એટલે આપણે પેલા મરણમાં, કયા મરણમાં? તું મરશે જ મરશે એ મરણમાં. હવે આપણે મરીશું નહીં, પણ કે છેલ્લું રણશીંગડું વાગતા જ એક ક્ષણમાં આંખના પલકારામાં આપણા સર્વનું રૂપાંતર થઈ જશે. કેમ કે રણશીંગડું વાગશે અને મુએલા અવિનાશી થઈને ઉઠશે અને આપણું રૂપાંતર થશે. કેમ કે વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે અને મર્ત્યને અમરપણું ધારણ કરવું પડશે. કરશે ને એવું, મૃત્યુને અમરપણું ધારણ કરવું પડશે અને કરવું જ પડશે. એને કોઈ છૂટકો જ નથી એમ. પછી શું કહે છે? એટલે એની તાકાત તૂટી ગઈ છે હવે. અને પછી શું કહે છે? 54મી કલમ, જ્યારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે અને આ મર્ત્ય અમરપણું ધારણ કરશે, ત્યારે મરણ જયમાં ગરક થઈ ગયું છે એ લખેલી વાર્તા પૂર્ણ થશે. અરે મરણ, તારો જય ક્યાં?
અરે મરણ તારો ડંખ ક્યાં, અને મરણનો ડંખ પાપ છે અને પાપનું સામર્થ્ય નિયમશાસ્ત્ર છે. પણ દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જય આપે છે તેને ધન્યવાદ હો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અરે મરણ તારો જય ક્યાં ને મરણ તારો ડંખ ક્યાં? મરણને નાબૂદ કરી નાખ્યું, અને એ તો તમારો ને મારો પ્રભુ જ કરી શકે છે, બીજું કોઈ કરી શકતો નથી. એટલે જે પાપનું જે બચાવનું જે બીજો તબક્કો છે એ તો પાપની પાવરને તોડવાનું, અને એ અહીં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ તોડી નાખ્યો. અને હવે પાપની સત્તાની ગુલામગીરી એટલે બચાવનો જે ત્રીજો તબક્કો છે એ આપણે જોઈએ. બચાવનો જે ત્રીજો તબક્કો એ ડિસ્ટ્રોઈંગ ધ પ્રેઝન્સ ઓફ સિન. આપણા શરીરની અંદર આદમિક પાપ, આપણા સ્વભાવની અંદર આદમિક પાપની હાજરી રહે છે, બરાબર. એટલે એ આપણા જીવનમાંથી, આપણા પ્રાણ, શરીર અને આત્મામાંથી એ આદમિક પાપને કાઢવાનું આ બચાવનો ત્રીજો તબક્કો છે. પહેલો તબક્કો છે પાપની પેનલ્ટી ચૂકવવાનું, બીજો તબક્કો છે પાપના પાવરને મારી નાખવાનું, અને ત્રીજો તબક્કો છે બચાવનો એ પ્રેઝન્સ ઓફ સિન, પાપની જે હાજરી છે એને નાબૂદ કરવાની આપણા જીવનમાંથી. એટલે આપણે ફરી પાપમાં પડીને આપણે પવિત્રતામાં જીવન જીવીએ. એટલા માટે પાપને જે હાજરી આદમ દ્વારા પાપના ઉલ્લંઘનથી આપણામાં ઓટોમેટિક આવી ગઈ હતી એને હવે કેન્સલ કરવી પડે. અને એટલા માટે જો આપણામાં પાપની હાજરી છે એનું સાબિત શું, તો કહે છે કે જો રૂમી 7 અને મને લાગે 14મી કલમ, 7 અને 14મી કલમમાં કહે છે, કેમ કે આપણે જાણીએ છીએ કે નિયમ આધ્યાત્મિક છે પણ હું દૈહિક છું અને પાપને વેચાયેલો છું. જો હું પાપને વેચાયેલો છું, કઈ રીતે? આદમથી જે પાપ થયું એટલા માટે હું પાપને વેચાયેલો છું, મેં આજ્ઞા ભંગ કરી એટલે. અને 15મી કલમ કહે છે, કેમ કે હું જે કરું છું તે હું સમજીને કરતો નથી, કારણ કે હું જે ઈચ્છું છું તે હું કરતો નથી, પણ જે હું ધિક્કારું છું તે હું કરું છું. તો હવે પછી 17મી કલમ, તો હવે જે તે કરે છે તે તો હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે કરે છે. આ પાપની હાજરી મારામાં છે. અને 20મી કલમમાં શું કહે છે? હું બધી કલમો નથી વાંચતો, જે મેઇન આવે છે એ જ વાંચું છું, કે જે આપણા આ પ્રશ્નને અહીં આગળ એનહેન્સ કરે છે. શું કહે છે? હવે જો હું જે ઈચ્છતો નથી તે હું કરું છું, તો તે કરનાર હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે છે. એટલે આપણામાં પાપ વસે છે, એ પાપ આપણી ઈચ્છા વિરુદ્ધ તેની ઈચ્છા પ્રમાણે આપણી પાસે કૃત્યો કરાવડાવે છે. આ પાપની અસર છે, એ હાજરીની અસર છે. અને એટલા માટે એ પાપ આપણામાંથી છોડાવવું એ બહુ જરૂરી છે. અને એટલા માટે એ કોણ છોડાવે છે? એ પાપ આપણને કોણ છોડાવે છે? તો જો 1 યોહાન અને 3 અધ્યાય, 1 યોહાન 3 અધ્યાય અને 3 થી 10મી કલમ હું વાંચીશ. 1 યોહાન 3 અધ્યાય અને 3જી કલમથી આગળ કહે છે, અને જે તેના પર એવી આશા રાખે છે તે દરેક જેમ તે શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તો તમારું કામ શું છે? કે તમારે પોતે શુદ્ધ થવાનું છે. જે પાપ કરે છે તે દરેક નિયમ ભંગ પણ કરે છે, અને પાપ એ જ નિયમ ભંગ છે. તે પાપનું હરણ કરવાને પ્રગટ થયો એ તમે જાણો છો, અને તેનામાં પાપ નથી. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપનું હરણ કરવાને એટલા માટે, એટલે કે તમારા અને મારા જીવનમાં જે પાપની હાજરી છે એ હાજરી દૂર કરવાને, પાપને મારવાને માટે એ પ્રગટ થયો, બરાબર. અને પછી શું કહે છે કે તેનામાં પાપ નથી. પછી 6ઠ્ઠી કલમ, જે કોઈ તેનામાં રહે છે તે પાપ કરતો નથી. જે કોઈ પાપ કરે છે તેને જોયો નથી અને તેને ઓળખતો પણ નથી. જો જે તેનામાં રહે છે તે પાપ કરતો નથી, એનો અર્થ એવો થયો કે પાપ કરતો નથી એવું નહીં, પાપ નહીં, હવે પાપ પ્રત્યે સભાનતા આવી છે. એ પહેલે પાપ પ્રત્યે સભાનતા નથી, એને પાપ છે એવી એને ખબર જ નથી. હવે એને હાજરીની ખબર પડી છે કે આ પાપ છે, ભૂલ થઈ જાય છે, પણ એ પાપ પ્રત્યે સભાન થઈ ગયો છે. એટલીસ્ટ એ પ્રયત્ન કરે છે કે હું એમાં ના પડું. પછી શું કહે છે 8મી કલમ, જે પાપ કરે છે તે શૈતાનનો છે, કેમ કે શૈતાન આરંભથી પાપ કરે છે, અને શૈતાનના કામનો નાશ કરવા માટે દેવનો પુત્ર પ્રગટ થયો છે. જો એટલે કે શૈતાનનું કામ શું?
પાપ તમારા હૃદયની અંદર, તમારા આત્મામાં, પ્રાણમાં અને શરીરમાં ગરબેલું રહે અને પાપમાં જ તમે પડ્યા રહો, એ એનું કામ છે. અને એનો નાશ કરવાના માટે, એટલે પાપની હાજરી આપણા જીવનમાંથી દૂર કરવાના માટે દેવનો પુત્ર આવ્યો છે. 9મી કલમ કહે છે, જે કોઈ દેવથી જન્મેલો છે તે પાપ કરતો નથી, કેમ કે તેનું બીજ તેનામાં રહે છે. કોનું બીજ? અને તે પાપ કરી શકતો નથી, કેમ કે તે દેવથી જન્મેલો છે અને એથી દેવના છોકરા તથા શૈતાનના છોકરા ઓળખાય આવે છે. જો તેનું બીજ તેનામાં રહે છે, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજ એ આપણામાં રહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજ શું? પવિત્રતાનું બીજ. પવિત્રતાનું બીજ એ આપણામાં રહે છે. એ પવિત્ર આત્માનું બીજ એ આપણામાં રહે છે. અને એટલા માટે કહે છે કે આપણે એ પાપની હાજરી એ આપણાથી દૂર રહે છે. અને હવે પહેલી કલમ જુઓ, 3જો અધ્યાય અને પહેલી કલમ, યોહાનનો પહેલો યોહાન 3જો અધ્યાય અને પહેલી કલમથી આગળ શું કહે છે? પહેલી બીજી કલમમાં શું કહે છે? જુઓ, પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે કે આપણે દેવના છોકરા કહેવાઈએ, અને ખરેખર આપણે તેના છોકરા છીએ. તેથી જગત આપણને ઓળખતું નથી, કેમ કે તેને ઓળખ્યો નહીં. હવે જો, આપણે દેવના છોકરા ક્યારે કહેવાઈએ? કે આપણે એના હાથમાંથી દોરાઈએ. એના હાથમાંથી આપણે દોરાયા એટલે શું? એટલે પવિત્ર આત્માની દોરવણી કે પ્રેરણા વગર કોઈ ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરી શકતું નથી. એટલે આપણે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કર્યો એટલે આપણે દેવના છોકરા કહેવાયા. ઓકે, હવે શું છે આગળ? બીજી કલમ. વાલાઓ, હાલ આપણે દેવના છોકરા છીએ અને આપણે કેવા થઈશું તે હજુ પ્રગટ થયું નથી. આપણે એટલું તો જાણીએ છીએ કે જ્યારે તે પ્રગટ થશે ત્યારે તેના જેવા આપણે પ્રગટ થઈશું. બરાબર? અત્યારે આપણે કેવા છે? આપણે પાપમાં, આપણામાં પાપ છે. આપણા હૃદયની અંદર, આપણા શરીર, પ્રાણ, શરીરના આત્મામાં અત્યારે પાપ છે. પણ બાઇબલ શું કહે છે? કે એ જ્યારે પ્રગટ થશે ને ત્યારે આપણે તેના જેવા થઈશું. એટલે હમણાં આપણે વાંચ્યું, કઈ કલમ વાંચી આપણે? 6ઠ્ઠી કલમ કે 6ઠ્ઠી કલમ, જે કોઈ તેનામાં રહે છે તે પાપ કરતો નથી. જે કોઈ પાપ કરે છે તેને જો, કેમ કે તેનામાં પાપ નથી. 5મી કલમમાં, કેમ કે તેનામાં પાપ, એના જેવા થઈશું. પેલામાં બીજી કલમમાં શું કહે છે? આપણે એના જેવા થઈશું. એટલે કેવા? એનામાં પાપ નથી એટલે આપણામાં બી પાપ નહીં હોય. એટલે શું થશે? પાપની હાજરી નાબૂદ થઈ ગઈ. બચાવનો 3જો તબક્કો પાપનું પ્રેઝન્સ છે એને નાબૂદ કરે, એટલે આપણે એના જેવા થઈશું. હવે જો પહેલો પિત્તર અને 16મી કલમમાં શું કહે છે? હું પવિત્ર છું. ઈસુ કેવો છે? કહે છે આપણે એના જેવા થઈશું. તો એ કેવો છે? તો કહે છે હું પવિત્ર છું, માટે તમે પણ પવિત્ર થાવ. અને એટલા માટે જ્યારે આપણે રૂપાંતર પામીશું એટલે આપણા પ્રાણ, શરીર અને આત્મા એ ત્રણ પાપ વગરના શુદ્ધ અને પવિત્ર જેવો ઈસુ છે ને એવા આપણે, એટલે પાપની હાજરી પણ આપણામાંથી નાબૂદ થાય છે. એ 3જો તબક્કો. અને એટલા માટે પહેલો થેસલોનિકી અને 5મો અધ્યાય 23મી કલમમાં કહે છે, પહેલો થેસલોનિકી 5મો અધ્યાય 23મી કલમ, એમાં કહે છે કે હવે શાંતિનો દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો. અને આપણા, જો શાંતિનો દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો, સંપૂર્ણ હોલી. અને કે જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવો. એનો અર્થ શું? કે એબ્સેન્સ ઓફ સિન, સંપૂર્ણ તથા નિર્દોષ, એબ્સેન્સ ઓફ સિન. એટલે પાપની સત્તામાંથી આપણને છોડાવે છે. 3 તબક્કા પાપની સત્તાના, પાપની સત્તામાંથી બચાવના 3 તબક્કા. બરાબર? અને પહેલો તબક્કો છે પાપની શિક્ષાની ચૂકવણી, પેનલ્ટી ઓફ ધ સીન, જે ઈસુ ખ્રિસ્તે આપણા માટે ચૂકવી દીધી. બીજો તબક્કો છે પાપની તાકાત, ધ પાવર ઓફ સીન, એટલે કે મરણ. એ પણ ઈસુ ખ્રિસ્તે પુનરુત્થાન પામીને આપણને પણ પુનરુત્થાન પામવાના છે, કે જે ન્યાયકાળ થશે ત્યારે. એટલે એ પણ મરણ, પાપનું જે પાવર છે એ પણ રદ થઈ ગયો. અને ત્રીજી છે બાબત છે બચાવનો 3જો તબક્કો, એ તો પ્રેઝન્સ ઓફ સીન, એટલે આપણા લોહીમાં પણ જે પાપની અસર છે એ એની હાજરી જે છે એ ધોઈ અને શુદ્ધ, ઈસુના લોહીમાં એ ધોઈ અને શુદ્ધ કરવામાં આવ્યા છે. આપણને આપણામાંથી પાપ દૂર કરી દેવામાં આવ્યા છે. હવે એક નાનો ઉદાહરણ આપીને હું તમને 5-7 મિનિટની અંદર હું બંધ કરીશ. જો તમને વ્યભિચારી સ્ત્રીની વાત તમને ખબર છે, જે વ્યભિચાર કરતા સ્ત્રી પકડાઈ હતી, એ સ્ત્રીને પથ્થરે મારવા માટે લોકો એને લઈને આવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે લઈને આવ્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કીધું કે આ સ્ત્રી તો કે જે વ્યભિચાર કરતા પકડાઈ છે અને કહે છે કે નિયમ એવો છે કે એને પથ્થરે મારીને મારી નાખો. બરાબર? હવે આ કેસમાં આપણે આ 3 બાબતો એપ્લાય કરી જોઈએ. પહેલી બાબત શું હતી? પેનલ્ટી ઓફ સીન. બરાબર? પાપનામાંથી બચાવ
પાપના સત્તામાંથી બચાવની જે પહેલો તબક્કો હતો એ પેનલ્ટી ઓફ સિન. અને અહીંયા આગળ જે પેનલ્ટી ઓફ સિન હતું એ શું હતું? બાઇબલ પ્રમાણે વ્યભિચારી સ્ત્રીના કેસમાં કે એને પથ્થરે મારવાની આ પેનલ્ટી હતી, એને પથ્થરે મારવાની આ એની શિક્ષા હતી. બરાબર. બીજી જે તબક્કો છે આ વ્યભિચારી સ્ત્રીનો, એ તો કહે છે પાપની તાકાત શું હતી? બીજું તો કહે છે કે વોટ વોઝ ધ પાવર ઓફ સિન? તો ડેથ, મરણ. તો શું કરવાનું? પથ્થરે મારવાનું અને પછી પાપની એ પેનલ્ટી હતી અને પછી એની તાકાત શું હતી? મારીને અને મારી નાખવાની. બરાબર. એ આ સ્ત્રીને મારી નાખવાની. બરાબર. અને પછીથી એનામાં કે છે પાપની વ્યભિચારી સ્ત્રીમાં પાપની હાજરી શું હતી? પાપની હાજરી શું હતી? તો કહે છે કે એને રંગે હાથ વ્યભિચાર કરતા પકડી. બરાબર. એટલે એ વ્યભિચારના પાપની હાજરી એનામાં હતી. એટલે આ 3 બાબતો એનામાં હતી. બરાબર. એનામાં પેનલ્ટી એટલે એને પથ્થરે બી મારવાની એ જસ્ટિફાઈ થતું હતું, એને મારી નાખવાની અને એમાં પાપ હતું એ પણ જસ્ટિફાઈ થતું હતું. હવે આ કિસ્સાની અંદર, આ કેસની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું એ બાબત આપણે જોઈએ. જસ્ટ મિનિટ, એક્સક્યુઝ મી. આ કિસ્સાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું? જો તો કે છે પહેલી બાબત શું હતી? પેનલ્ટી શું હતી? એને પથ્થરે મારવાની, આ એની પેનલ્ટી હતી. બરાબર. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પેનલ્ટીને શું કર્યું? નાબૂદ કરી દીધી. કેવી રીતે નાબૂદ કરી દીધી ખબર છે? જે વ્યક્તિ છે ને, તમે સમજો, પેલી બાબત આપ મગજમાં રાખજો કે જે વ્યક્તિ બચાવ કરતી હોય ને એ આ 3 બાબતો રદ કરે ને એવી કેપેબલ હોવી જોઈએ. બરાબર. એ તમે યાદ રાખજો કે કઈ 3 બાબતો? તો પેનલ્ટી, પાપની પેનલ્ટી એ રદ કરે, એ પોતે ભોગવે. પાપનું પાવર એટલે એની જે તાકાત છે એને નાબૂદ કરે, અને પાપની હાજરી એને નાબૂદ કરે. આ 3 બાબતો એ આ કિસ્સાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે, કેવી સિફતથી એપ્લાય કરે છે એ તમે જુઓ. શું કહે છે? પહેલે તો પેનલ્ટી, એને પથ્થરે મારવાની. બરાબર. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કીધું ખબર છે? કે તમને કોઈને પથ્થરે મારવાનો હક નથી. એણે શું કીધું? કે જેણે પાપ ના કર્યું હોય ને એ પહેલો પથ્થર મારે. આ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પહેલી જ બાબત કરી દીધી. બરાબર. તો તમને ખબર છે પથ્થરે મારવાનો હક ત્યાં કોને હતો? કોઈને નહોતો, ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તને હતો. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક પણ પાપ કર્યું નહોતું. ઇઝન્ટ ઇટ અમેઝિંગ? આ વિચાર્યું છે તમે કદી? એ ટોળાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલામને જ એ પેનલ્ટી જે હતી ને એ શિક્ષા કરવાનો અધિકાર હતો એ સ્ત્રીને, પણ એમણે એ અધિકાર, એ પેનલ્ટી એમણે ત્યાંથી વાઇવ કરી દીધી. એમણે બહુ ગજબ રીતે એમણે પેલામનો અધિકાર છીનવી લીધો કે તમે આ સ્ત્રીને પાપી કહો છો ને, બટ યુ આર ધ સેમ પર્સન. આ પકડે છે, તમે પકડાયા નથી. તમે એક જણે પાપ ના કર્યું એ પહેલો પથ્થર મારે. એટલે એમણે એમની એલિજિબિલિટી હતી ને પથ્થર મારવાની એ ત્યાં નાબૂદ કરી દીધી. બરાબર. એ પેનલ્ટી ત્યાં નાબૂદ કરી દીધી. અને એ પેનલ્ટી એમણે પોતાની વધસ્તંભની શિક્ષાના અકાઉન્ટમાં એડવાન્સમાં લખી દીધી કે આ હું ભોગવીશ, એના બદલે હું ભોગવીશ, એનો સમય આવશે તારે. પણ અત્યારે એ સ્ત્રી નહીં ભોગવે. એટલે પેનલ્ટી એ ભોગવવાના હતા. એટલે આ સ્ત્રી માટે એ પેનલ્ટી પતી ગઈ, એમણે નાબૂદ કરી દીધી ત્યાં આગળ. બરાબર. હવે પાપની તાકાત, ડેથ. બરાબર. એટલે વ્યભિચારમાં પકડે એ વખતે નિયમ હતો કે વ્યભિચારમાં પકડાય ત્યારે એને પથ્થરે મારી નાખવાની, આ નિયમ હતો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એની આ શિક્ષા પણ પોતાના અકાઉન્ટમાં લખી લીધી. બરાબર. કે એ સ્ત્રીને એમણે શું કહ્યું ખબર છે? એમણે એને એવું કીધું કે તને કોઈએ દોષિત ના ઠરાઈ. તમે સમજો, આ પેલામને કીધું કે તમે બધા દોષિત છો. બરાબર. તમે એલિજિબલ નથી. અને આને એવું કીધું કે તને કોઈએ દોષિત ના ઠરાઈ. તો કે ના, મને કોઈ ના થાય. તો પ્રભુ શું કહે છે? જો પ્રભુ એને દોષિત ઠરાઈ શકે ને, એ એવા એલિજિબલ હતા. એ ઈસુ ખ્રિસ્ત એલિજિબલ હતા કે એને દોષિત ઠરાઈ શકે. એમણે એક પણ પાપ નહોતું કર્યું, પણ એમણે શું કર્યું ખબર છે? અહીં શું કર્યું? જો અહીં માફી આપી. એમણે કીધું કે તને કોઈ ના ઠરાઈ ને તો હું પણ તને નથી ઠરાવતો, હું તને માફ કરું છું. બરાબર. એટલે માફ કર્યું એટલે શું થયું? એ પાપનું જે મરણની શિક્ષા હતી ને એ પ્રભુએ ત્યાં નાબૂદ કરી નાખી. એ મરણની શિક્ષા, ત્યાં પાપની જે તાકાત હતી કે મારીને એને મારી નાખવાની, પથ્થર મારીને, એ પાપની તાકાત, એ મરણ રદ કરી દીધું પ્રભુએ.
એમણે તને દોષિત ના ઠરાવી, હું બી તને નથી ઠરાવતો, બરાબર. હવે શું થયું, પેનલ્ટી બી ચૂકવાઈ ગઈ, એમના અકાઉન્ટમાં લખાઈ ગઈ, અને પેલા બધા જે એને પેનલ્ટી શિક્ષા આપવા માટે આવેલા એમને એલિજિબલ ના ઠરાયા, એમણે નોન એલિજિબલ કરી દીધા. પછી એમણે પાપની તાકાત જે મરણ હતી એને પણ નાબૂદ કરી દીધું. અને હવે પ્રેઝન્સ ઓફ સીન, બરાબર, ત્રીજી જે બાબત છે, એમણે પ્રેઝન્સ ઓફ સીન આ સ્ત્રીના જીવનમાં કેવી રીતે નાબૂદ કર્યું ખબર છે? એમણે શું કીધું ખબર છે? જા, હવેથી પાપ ના કરીશ. એટલે શું થયું? હવે પાપ વગરનું જીવન તું જીવ. ઇઝન્ટ ઇટ અમેઝિંગ? એ સ્ત્રીને એમણે ન્યાય ઠેરવી, પાપ માફ કર્યું, ન્યાય ઠેરવી અને પાપમાંથી બચાવ કર્યો કે હવે પાપ ના કરીશ. બચાવ કરનાર વ્યક્તિમાં આ 3 ગુણ હોવા જોઈએ. વલાઓ, પાપોની માફી પૂરતી નથી એકલી, પાપોમાંથી બચાવ, ફોરગિવનેસ ઓફ સિન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, નોટ ઓનલી ધ ઇમ્પોર્ટન્ટ થિંગ, બટ સાલ્વેશન ફ્રોમ ધ સીન એ બહુ અગત્યની બાબત છે. અને એમણે કીધું કે જા, તું પાપ ના કરીશ. એટલે બચાવના જે 3 તબક્કા છે એ 3 તબક્કા, પહેલું પાપની કિંમત ચૂકવવી પડે, બીજું પાપની તાકાત તોડવી પડે, અને ત્રીજું પાપની હાજરી નાબૂદ કરવી પડે. અને વાલાઓ, આ આકાશમાં, પૃથ્વી પર અને પૃથ્વીની તળે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય બીજો કોઈ વ્યક્તિ આ 3 બાબતો કરવાને માટે એલિજિબલ નથી. ઓનલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ એ યોગ્ય છે. ઓનલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આ 3 બાબત કરી શકે છે. અને એનું જે બલિદાન છે એ ખાલી પાપોની માફીને માટે નથી આવ્યો અહીં આગળ, એ તમને અને મને પાપોનો છુટકારો આપવાને માટે આવ્યો છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલો જ એ પાપોમાંથી આપણને છોડાવવાને માટે એલિજિબલ છે. એ એકલો જ, એણે એકલાએ જ તમારા અને મારા પાપોની પેનલ્ટી પોતે ભોગવી છે. એણે એકલાએ જ પાપોની જે તાકાત છે એટલે મરણ, એને તોડી નાખ્યું છે. એણે એકલાએ જ પાપોની જે પ્રેઝન્સ છે એટલે હાજરી છે એને આપણા જીવનમાંથી નાબૂદ કરી છે. અને એટલા માટે વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બલિદાન એ બહુ મૂલ્યવાન છે. અને આજે રાત્રે આપણે વિચારીએ, આપણે એને ઠુકરાઈએ નહીં, આપણે વિચારીએ કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ મરણને, એ બલિદાનને હું માન આપું છું કે નહીં. અને વાલાઓ, એને હાથ લંબાવ્યો છે. તમે ખાડામાં છો, હું ખાડામાં છું, હું ને તમે આપણી જાતે બહાર નથી નીકળી શકવાના. પ્રભુનો હાથ લંબાયેલો છે. આવો આજે સાંજે આપણે પકડી લઈએ અને એમાંથી બહાર નીકળી જઈએ. પ્રભુ આ સમજવાના માટે તમને અને મને સહાયને મદદ કરે. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, કારણ કે અમે અમારી જાતે અમને બચાવી શકવાના માટે સમર્થ નથી, અને આ દુનિયામાં બીજું કોઈ અમને બચાવી શકવાના માટે સમર્થ નથી. પણ પ્રભુ, એટલા માટે તમે અમારી પર એટલો બધો પ્રેમ કર્યો કે તમારો એકનો એક પુત્ર એટલે તમારો હાથ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી માટે આ જગત પર મોકલી આપ્યો. એ સારું કે અમે એની પર વિશ્વાસ કરીને અમે નાશ ન પામીએ, પણ અમે અનંત જીવન પામીએ. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. અને જે લોકોએ પ્રભુ આ તમારું વચન સાંભળ્યું છે અને હજુ પણ સાંભળનાર છે, એ સર્વના મનોની સાથે પ્રભુ તમે વાત કરો, અને પ્રભુ એમના આત્માનો બચાવ કરો, હું તમારી પાસે માગું છું. એમના જીવન ઉપરથી તમામ અંધકારની સત્તાઓને ઈસુના નામમાં હું તોડી નાખું છું. અને પ્રભુ, તમારી કૃપા, તમારી દયા એમની પર થાય. પવિત્ર આત્મા દેવ, તમે એમની સાથે વ્યવહાર કરો, કારણ કે તમારી પ્રેરણા વગર કોઈ પણ ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરી શકતું નથી. ત્યારે પ્રભુ, તમે એમને વ્યવહાર કરીને પ્રભુ એમને તમે પાપોનું ભાન કરાવો ને તમારો સ્વીકાર કરે, એવું તમારી પાસે માગીએ છીએ. એમના જીવનના માટે હું શૈતાનને હારેલો જાહેર કરું છું, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તને હું વિજયી જાહેર કરું છું. પ્રભુ, આ વચનોને માટે અને તમારા પાવરફુલ બલિદાનને માટે પ્રભુ આભાર માનતા, અમારા જીવનો તમારા હાથમાં સોંપતા પ્રભુ, અમે આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ગુજારીએ છીએ. માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો બાપ. આમેન. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીર્વાદ આપે. થેન્ક યુ. ગુડ નાઇટ.